નમસ્કાર મિત્રો, નિત્ય જ્ઞાનમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, ગયા પ્રકરણમાં આપણે જોયું કે જે.સી. લિવરમોર 1907ના કડાકા બાદ કેવી રીતે વોલ સ્ટ્રીટના કિંગ બન્યા. પણ શું તમે જાણો છો કે મિલિયોનેર બન્યા પછી લિવરમોરે જે સૌથી મોટી ભૂલ કરી એ કઈ હતી? આજના આ પ્રકરણ 10માં લિવરમોર કોઈ સોદાની વાત નથી કરવાના, પણ એ આપણને ટ્રેડિંગની એ બ્રહ્મવિદ્યા શીખવવાના છે જે મોટાભાગના ટ્રેડર્સ ક્યારેય સમજી જ નથી શકતા. આ વિડીયોમાં આપણે શીખીશું ધ મિસ્ટેક ફેમિલી. લિવરમોર કેમ કહે છે કે ભૂલોનો પરિવાર બહુ મોટો છે અને એક ભૂલ સુધારો ત્યાં બીજી કેમ તૈયાર જ હોય છે? લાઇન ઓફ લીસ્ટ રેઝિસ્ટન્સ. ટ્રેડિંગમાં એન્ટ્રી લેવા માટે આખી દુનિયા જે ઇન્ડિકેટર શોધે છે તેની જગ્યાએ લિવરમોર કયો કુદરતી નિયમ વાપરતા હતા? ધ સાયકોલોજી ઓફ હોપ અને ફિયર. કેમ એક સામાન્ય ટ્રેડર જ્યારે પ્રોફિટમાં હોય ત્યારે ડરે છે અને લોસમાં હોય ત્યારે આશા રાખે છે? લિવરમોર આ કુદરતી સ્વભાવને ઊંધો કરવાની સલાહ કેમ આપે છે? અને સૌથી મહત્વનું, સેલ ડાઉન ટુ ધ સ્લીપિંગ પોઈન્ટ. જે.સી. લિવરમોરની એ સિક્રેટ સલાહ જે તમારી ટ્રેડિંગ લાઈફમાંથી સ્ટ્રેસ ગાયબ કરી દેશે. જો તમે હજી સુધી ટ્રેડિંગમાં માત્ર અંદાજા લગાવો છો, તો આ વિડિયો જોયા પછી તમને સમજાશે કે માર્કેટ સાથે દલીલ કરવાને બદલે એના ઇશારા સમજવા કેટલા જરૂરી છે. તો ચાલો શરૂ કરીએ પ્રકરણ 10, જે.સી. લિવરમોરના ટ્રેડિંગ એજ્યુકેશનનો સૌથી મહત્વનો પાઠ. પોતાની ભૂલોને ઓળખવી એ આપણને આપણી સફળતાના અભ્યાસ જેટલો જ ફાયદો કરાવી શકે છે. પણ દરેક માણસમાં એક કુદરતી સ્વભાવ હોય છે કે તે સજાથી બચવા માંગે છે. જ્યારે તમે કોઈ ભૂલને માર ખાવા સાથે જોડો છો ત્યારે તમને બીજી વાર એ ડોઝ લેવાની ઈચ્છા નથી થતી. શેરબજારની ભૂલો તમને બે નાજુક જગ્યાએ વાગે છે. એક તમારો ખિસ્સો, પોકેટબુક, અને બીજું તમારો અહંકાર, વેનિટી. પણ હું તમને એક અજીબ વાત કહું, એક સ્ટોક સ્પેક્યુલેટર ઘણીવાર ભૂલો કરે છે અને એ જાણતો હોય છે કે તે ભૂલ કરી રહ્યો છે. ભૂલ કર્યા પછી તે ઠંડા કલેજે વિચારે છે કે આ ભૂલ કેવી રીતે થઈ, કયા પોઈન્ટ પર થઈ, પણ એ ક્યારેય સમજી નથી શકતો કે કેમ થઈ. પછી તે પોતાની જાતને ગાળો આપીને વાત પૂરી કરી દે છે. જો માણસ નસીબદાર અને સમજદાર હોય તો તે એકની એક ભૂલ બીજી વાર નહીં કરે. પણ ભૂલના પરિવારના 10,000 ભાઈ બહેનો અને પિતરાઈઓ છે. એટલે જ્યારે પણ તમે કોઈ મૂર્ખામી કરવા માંગતા હોવ ત્યારે એમાંથી કોઈને કોઈ ભૂલ તમારી સામે આવીને ઊભી જ હોય છે. મારી $1 મિલિયન પહેલી ભૂલ વિશે કહેવા માટે મારે ઓક્ટોબર 1907ના કડાકા પછીના સમયમાં પાછા જવું પડશે, જ્યારે હું પહેલીવાર મિલિયોનેર બન્યો હતો. મારા ટ્રેડિંગ માટે મિલિયોનેર બનવાનો અર્થ માત્ર એટલો જ હતો કે મારી પાસે હવે વધુ રિઝર્વ ફંડ હતું. પૈસા આવવાથી ટ્રેડરને વધુ સુખ નથી મળતું, કારણ કે અમીર હોય કે ગરીબ, ભૂલ તો બંનેથી થાય છે અને ખોટા પડવું ક્યારેય સુખદાયક નથી હોતું. જ્યારે એક મિલિયોનેર સાચો હોય છે ત્યારે તેના પૈસા તેના સેવકો જેવા હોય છે. પૈસા ગુમાવવા એ મારી સૌથી નાની ચિંતા છે. લોસ લીધા પછી હું એને રાતોરાત ભૂલી જાઉં છું. પણ ખોટા હોવા છતાં લોસ ન લેવો એ ખિસ્સા અને આત્મા બંનેને નુકસાન કરે છે. મને ડિક્સન વોટ્સની એક વાત યાદ આવે છે. એક માણસ બહુ નર્વસ હતો એટલે એના મિત્રએ પૂછ્યું કે શું થયું છે? પેલાએ કીધું, મને ઊંઘ નથી આવતી. મિત્રએ પૂછ્યું, કેમ? તો પેલાએ જવાબ આપ્યો, મારી પાસે કોટન રૂની એટલી બધી પોઝિશન છે કે એના વિચારોમાં મને ઊંઘ નથી આવતી. ત્યારે એના મિત્રએ બહુ સરસ સલાહ આપી, તારી પોઝિશન ત્યાં સુધી વેચી નાખ જ્યાં તને શાંતિથી ઊંઘ આવવા લાગે. સેલ ડાઉન ટુ ધ સ્લીપિંગ પોઈન્ટ. માણસ પરિસ્થિતિ સાથે એટલી જલ્દી ટેવાઈ જાય છે કે તે જૂના દિવસો ભૂલી જાય છે. મિલિયોનેર બન્યા પછી માણસ ગરીબીની આદત જલ્દી છોડી દે છે, પણ અમીર હોવાની આદત છોડતા એને વાર લાગે છે. કદાચ એટલી જ કે પૈસા જરૂરિયાતો વધારે છે. શેરબજારમાં કમાયા પછી માણસ ખર્ચ કરવાની આદત પાડી દે છે અને પૈસા ગયા પછી પણ એ ખર્ચ કરવાની આદત છોડતા બહુ સમય લાગે છે. ઓક્ટોબર 1907માં મેં શોર્ટ પોઝિશન કાપીને બાઇંગ કર્યું. પછી મેં થોડો સમય આરામ કરવાનું નક્કી કર્યું. મેં એક યાટ, મોટી હોડી ખરીદી અને માછીમારી કરવા જવાનો પ્લાન બનાવ્યો. મને ફિશિંગનો બહુ શોખ હતો. હું ગમે ત્યારે નીકળવાનો હતો, પણ માર્કેટ મને જવા દે તેમ નહોતું. હું સ્ટોક્સની સાથે કોમોડિટીઝમાં પણ ટ્રેડિંગ કરતો હતો. મને સ્ટોક્સ કરતાં કોમોડિટીઝ રમવી વધુ ગમે છે કારણ કે એ વધુ લોજિકલ લાગે છે. ત્યાં તમારે કોઈ અંદરના ગ્રુપ કે ક્લિક્સથી ડરવાની જરૂર નથી હોતી. કોટન, ઘઉં કે મકાઈમાં રાતોરાત ડિવિડન્ડ વધવાના કે ઘટવાના સમાચાર નથી આવતા. ત્યાં ભાવ માત્ર એક જ નિયમ પર ચાલે છે, ડિમાન્ડ અને સપ્લાય, માંગ અને પુરવઠો. કોમોડિટી ટ્રેડરનું કામ બસ આ ફેક્ટ્સ ભેગા કરવાનું છે.
દરેક સ્પેક્યુલેટિવ માર્કેટમાં એક જ વસ્તુ થાય છે, ટેપનો મેસેજ એક જ હોય છે. જો કોઈ થોડું વિચારે તો એને સમજાઈ જશે, પણ લોકો ક્યારેય પ્રશ્નો પૂછવાની કે જવાબો શોધવાની તકલીફ નથી લેતા. એવરેજ માણસ બધે જ બહુ હોશિયાર હોય છે, પણ બ્રોકરની ઓફિસે આવીને જ્યારે ટેપ જુએ છે ત્યારે પોતાની બધી જ સાવધાની ભૂલી જાય છે. જે ગેમમાં સૌથી વધુ અભ્યાસની જરૂર છે એમાં તે એક મધ્યમ કિંમતની ગાડી ખરીદતી વખતે જેટલું વિચારે એના કરતાં પણ ઓછા વિચાર સાથે પોતાની અડધી સંપત્તિ દાવ પર લગાવી દે છે. આ ટેપ રીડિંગ એટલું અઘરું નથી જેટલું દેખાય છે. હા, તમારે અનુભવની જરૂર છે, પણ અમુક પાયાની વાતો યાદ રાખવી વધુ મહત્વની છે. ટેપ રીડિંગ એટલે ભવિષ્ય જોવાનું નથી. એનો ઉદ્દેશ્ય એ જાણવાનો છે કે કેવી રીતે અને ક્યારે ટ્રેડ કરવો, એટલે કે અત્યારે ખરીદવું સારું છે કે વેચવું. આ નિયમ સ્ટોક, કોટન, ઘઉં કે મકાઈ બધામાં એક સરખો જ લાગે છે. તમે માર્કેટ એટલે કે ટેપ પર આવતા ભાવોને એક જ ઉદ્દેશ્યથી જુઓ છો, ટ્રેન્ડ, દિશા નક્કી કરવા માટે. ભાવ હંમેશા ત્યાં જશે જ્યાં એને અવરોધ ઓછો નડશે. સરળ ભાષામાં કહીએ તો ભાવ લાઇન ઓફ લીસ્ટ રેઝિસ્ટન્સ પર ચાલે છે. જો ઉપર જવામાં અવરોધ ઓછો હશે તો ભાવ ઉપર જશે, અને જો નીચે જવામાં અવરોધ ઓછો હશે તો ભાવ નીચે જશે. એકવાર માર્કેટ શરૂ થઈ જાય પછી એ તેજીમાં છે કે મંદીમાં એ સમજવું અઘરું નથી. જે માણસ ખુલ્લા મનથી જુએ છે એને ટ્રેન્ડ દેખાઈ જ આવે છે. સ્પેક્યુલેટર માટે ક્યારેય પોતાના વિચારો મુજબ હકીકતોને મચડવી જોઈએ નહીં. એટલે ટ્રેન્ડની શરૂઆતમાં જ તમારે નક્કી કરવું પડે કે ખરીદવું કે વેચવું. ધારો કે માર્કેટ 120મી 130ની રેન્જમાં ફરે છે. 120 પર એ બહુ નબળું લાગે અને 130 પર બહુ મજબૂત લાગે, પણ માણસે માત્ર સંકેતો જોઈને ટ્રેડિંગમાં ના પડવું જોઈએ. એણે ટેપનો સાચો ઇશારો મળે ત્યાં સુધી રાહ જોવી જોઈએ. લાખો કરોડો ડોલર એવા લોકોએ ગુમાવ્યા છે જેઓ શેર સસ્તો છે એમ માનીને ખરીદે છે અથવા મોંઘો છે એમ માનીને વેચે છે. સ્પેક્યુલેટર કોઈ ઇન્વેસ્ટર નથી જે વ્યાજની આશા રાખે. એનો ઉદ્દેશ્ય તો ભાવની વધઘટમાંથી પ્રોફિટ કરવાનો છે. એટલે તમારે લાઇન ઓફ લીસ્ટ રેઝિસ્ટન્સ નક્કી થાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ, અને જે એ દિશા નક્કી થાય એ જ તમારો સિગ્નલ છે કામ શરૂ કરવાનો. ટેપ રીડિંગથી તમને ખબર પડે કે 130 પર વેચનારાઓ ખરીદનારાઓ કરતાં વધુ હતા, એટલે ભાવ નીચે આવ્યો. જેઓ ટેપને બરાબર નથી સમજતા તેઓ વિચારે છે કે ભાવ 150 સુધી જશે અને ખરીદી લે છે, પણ પછી રિએક્શન આવે ત્યારે લોસમાં વેચે છે. 120 પર ઘટાડાનો અવરોધ વધે છે, ખરીદનારા વધી જાય છે અને માર્કેટ પાછું ફરે છે. પબ્લિક વારંવાર આમાં ફસાય છે કારણ કે તેઓ પોતાનો પાઠ શીખતા નથી. અંતે કંઈક એવું બને છે જે ઉપર અથવા નીચે જવાની શક્તિને વધારી દે છે અને રેઝિસ્ટન્સ પોઈન્ટ ઉપર કે નીચે ખસી જાય છે. એટલે કે 130 પર ખરીદનારાઓ પહેલીવાર વેચનારાઓ કરતાં મજબૂત બને છે અથવા 120 પર વેચનારાઓ ખરીદનારાઓ કરતાં મજબૂત થાય છે. ભાવ જૂની બોર્ડર તોડીને આગળ નીકળી જાય છે. સામાન્ય રીતે એવા ઘણા ટ્રેડર્સ હોય છે જે 120 પર શોર્ટ હોય છે કારણ કે માર્કેટ ત્યાં નબળું દેખાતું હતું, અથવા 130 પર લોંગ હોય છે કારણ કે તે બહુ મજબૂત લાગતું હતું. જ્યારે માર્કેટ એમની વિરુદ્ધ જાય છે ત્યારે કાં તો એમણે પોતાની ભૂલ સુધારીને પોઝિશન ઊંધી કરવી પડે છે અથવા સોદો કાપી નાખવો પડે છે. આ બંને કિસ્સામાં તેઓ લાઇન ઓફ લીસ્ટ રેઝિસ્ટન્સને વધુ સ્પષ્ટ કરવામાં મદદ કરે છે. આમ, જે સમજદાર ટ્રેડરે ધીરજ રાખીને આ લાઇન નક્કી થવાની રાહ જોઈ છે તેને ફંડામેન્ટલ કન્ડિશન્સ અને પેલા ખોટા પડેલા ટ્રેડર્સની મજબૂરી બંનેનો સાથ મળે છે. અહીં હું એક વાત કહીશ, ભલે આ કોઈ ગણિતનો નિયમ નથી, પણ મારો અનુભવ છે કે જ્યારે પણ મેં લાઇન ઓફ લીસ્ટ રેઝિસ્ટન્સ મુજબ પોઝિશન લીધી છે ત્યારે અણધાર્યા બનાવો એક્સિડન્ટ્સ એ હંમેશા મને ફાયદો જ કરાવ્યો છે. પેલો સેરાટોગાવાળો યુનિયન પેસિફિકનો કિસ્સો યાદ છે? હું લોંગ હતો કારણ કે લાઇન ઓફ લીસ્ટ રેઝિસ્ટન્સ ઉપર તરફ હતી. મારે લોંગ જ રહેવું જોઈતું હતું, પણ પેલા બ્રોકરે કીધું કે ઇનસાઇડર્સ વેચી રહ્યા છે એટલે હું નીકળી ગયો. ડિરેક્ટરોના મનમાં શું ચાલતું હતું એનાથી માર્કેટને કોઈ ફરક નહોતો પડતો. હું એ જાણી પણ ના શકું, પણ હું એ ચોક્કસ જાણી શકતો હતો કે ટેપ કહી રહી હતી ઉપર જઈ રહ્યું છે. અને પછી અચાનક ડિવિડન્ડ વધ્યું અને શેર 30 પોઈન્ટ ઉછળ્યો. 164ના ભાવે શેર બહુ મોંઘો લાગતો હતો, પણ મેં પહેલાં જ કીધું છે તેમ શેર ખરીદવા માટે ક્યારેય બહુ મોંઘો નથી હોતો અને વેચવા માટે ક્યારેય બહુ સસ્તો નથી હોતો.
તમે પ્રેક્ટિસમાં જોશો કે જો તમે આ રીતે ટ્રેડિંગ કરશો તો માર્કેટ બંધ થયા પછી અને ખુલતા પહેલા જે કોઈ પણ મોટા ન્યૂઝ આવશે તે મોટેભાગે માર્કેટની દિશામાં જ હશે. ન્યૂઝ છપાય એ પહેલા ટ્રેન્ડ નક્કી થઈ ગયો હોય છે. તેજીના માર્કેટમાં ખરાબ સમાચારને લોકો ઇગ્નોર કરે છે અને સારા ન્યૂઝને વધારીને બતાવે છે. વર્લ્ડ વોર શરૂ થઈ એ પહેલા માર્કેટ બહુ નબળું હતું. જર્મનીની સબમરીન પોલિસી આવી ત્યારે હું 1,50,000 શેર શોર્ટ હતો. મને નહોતી ખબર કે ન્યૂઝ આવવાના છે. હું તો બસ લાઇન ઓફ લીસ્ટ રેઝિસ્ટન્સને ફોલો કરતો હતો. કહેવામાં બહુ સહેલું લાગે છે કે બસ સ્ટેપ જુઓ, રેઝિસ્ટન્સ પોઈન્ટ નક્કી કરો અને ટ્રેડ કરો. પણ પ્રેક્ટિકલ લાઈફમાં માણસે ઘણી વસ્તુઓથી બચવું પડે છે અને સૌથી વધુ પોતાની જાતથી, એટલે કે હ્યુમન નેચરથી. તેજીના માર્કેટમાં લોકો ખરાબ વાતો ભૂલી જાય છે. લોકો કહેશે કે ખરાબ હવામાનથી ઘઉંનો પાક બરબાદ થઈ ગયો, પણ જ્યારે આખો પાક તૈયાર થાય ત્યારે તેજીવાળાઓ નવાઈ પામે છે કે નુકસાન તો બહુ ઓછું છે. એમને સમજાય છે કે એમણે તો મંદીવાળાઓને મદદ કરી દીધી. કોમોડિટી માર્કેટમાં ક્યારેય જિદ્દી અભિપ્રાય ના બાંધવો જોઈએ. તમારું મન ઓપન અને ફ્લેક્સિબલ હોવું જોઈએ. પાક કે ડિમાન્ડ વિશે તમારો ગમે તે અભિપ્રાય હોય, પણ ટેપના મેસેજને ક્યારેય નજરઅંદાજ ના કરવો. મને યાદ છે કે એકવાર મેં માર્કેટ શરૂ થતાં પહેલાં જ એન્ટ્રી લેવાની કોશિશ કરી અને મોટો મોકો ગુમાવ્યો. મને ખાતરી હતી એટલે મેં લાઇન નક્કી થાય ત્યાં સુધી રાહ ના જોઈ. મને લાગ્યું કે મારે જ એને થોડો ધક્કો મારવો જોઈએ. હું કોટન પર બહુ બુલિશ હતો. ભાવ 12 સેન્ટની આસપાસ ફરતો હતો. મેં 50,000 ગાંસડી ખરીદી. જેવું મેં ખરીદવાનું શરૂ કર્યું કે ભાવ થોડો વધ્યો, પણ જેવું મેં ખરીદવાનું બંધ કર્યું કે ભાવ પાછો ત્યાં જ આવી ગયો. મેં આવું 4-5 વાર કર્યું અને છેલ્લે કંટાળીને બધું વેચી દીધું. એમાં મને $2 લાખ નુકસાન થયું અને મારા નીકળ્યાના થોડા સમય પછી જ કોટન વધવા માંડ્યું અને એવું વધ્યું કે જો મેં ઉતાવળ ના કરી હોત તો હું જબરદસ્ત કમાણી કરી શક્યો હોત. આ અનુભવ પરથી હું એક નિયમ આપું છું. જ્યારે માર્કેટ એક નાની રેન્જમાં ફરતું હોય અને ક્યાંય ના જતું હોય ત્યારે એવું ધારવાની કોશિશ ના કરો કે હવે શું થશે. બસ માર્કેટને જુઓ, ટેપ રીડિંગ કરો અને રેન્જની લિમિટ નક્કી કરો. જ્યાં સુધી ભાવ એ લિમિટ તોડીને ઉપર કે નીચે ના નીકળે ત્યાં સુધી કોઈ રસ ના લો. સ્પેક્યુલેટરે માર્કેટમાંથી પૈસા બનાવવાની ચિંતા કરવી જોઈએ, માર્કેટને પોતાની વાત મનાવવાની જીદ ના કરવી જોઈએ. ટેપ સાથે ક્યારેય દલીલ ના કરો. થોડા સમય પહેલા હું મિત્રો સાથે હતો. તેઓ ઘઉં, વીટ વિશે વાત કરતા હતા. કેટલાક તેજીમાં હતા તો કેટલાક મંદીમાં. એમણે મને પૂછ્યું. મેં કીધું, જો તમારે ઘઉંમાં પૈસા બનાવવા હોય તો જે $1.20 સપાટી ક્રોસ કરે કે તરત ખરીદી લેજો. એક મિત્રે પૂછ્યું, અત્યારે $1.14 પર કેમ નહીં? મેં કીધું કારણ કે મને હજી ખબર નથી કે એ ઉપર જ જશે. પેલાએ કીધું, તો $1.20 પર કેમ? એ તો બહુ મોંઘો ભાવ લાગે. મેં જવાબ આપ્યો, તમારે અંધારામાં તીર મારીને મોટો પ્રોફિટ જોઈએ છે કે સમજદારીથી ટ્રેડ કરીને પ્રોબેબલ પ્રોફિટ જોઈએ છે? મેં મહિનાઓ સુધી જોયું હતું કે ઘઉં $1.10 થી $1.20 વચ્ચે જ ફરતા હતા. એક દિવસ એ $1.19 ઉપર બંધ થયા. બીજા દિવસે $1.20.50 પર ખુલ્યા અને મેં ખરીદ્યા. ભાવ $1.21, $1.22, $1.23 એમ વધતો જ ગયો. મને ખબર હતી કે જો $1.20 ક્રોસ થયા છે તો એનો મતલબ છે કે લાઇન ઓફ લીસ્ટ રેઝિસ્ટન્સ નક્કી થઈ ગઈ છે. યુરોપવાળા છાનીમાની ખરીદી કરતા હતા અને ઘણા ટ્રેડર્સ $1.19 પર શોર્ટ હતા. એટલે જેવું $1.20 તૂટ્યું કે માર્કેટમાં તેજી ફાટી નીકળી. મેં તમને જે કીધું એ જ મારી ટ્રેડિંગ સિસ્ટમનો સાર, એસેન્સ છે. ટેપ રીડિંગ દ્વારા એ જાણવું કે ભાવ કઈ દિશામાં જવાની સંભાવના વધુ છે. અને હું મારી પોઝિશન લીધા પછી એ ચેક કરું છું કે પ્રાઇઝ એક્શન કેવી રીતે થાય છે જેથી હું સાચો સાયકોલોજીકલ મોમેન્ટ પકડી શકું. ઘણા અનુભવી ટ્રેડર્સને જ્યારે હું કહું છું કે જ્યારે માર્કેટ વધતું હોય ત્યારે હું ઊંચા ભાવે ખરીદવાનું પસંદ કરું છું અને જ્યારે વેચવું હોય ત્યારે નીચા ભાવે વેચું છું ત્યારે તેઓ વિશ્વાસ નથી કરી શકતા. જો કોઈ ટ્રેડર પોતાની સ્પેક્યુલેટિવ ગન્સને વળગી રહે, એટલે કે લાઇન ઓફ લીસ્ટ રેઝિસ્ટન્સ નક્કી થાય ત્યાં સુધી રાહ જુએ અને જ્યારે ટેપ યુપી કહે ત્યારે જ ખરીદે તો પૈસા બનાવવા અઘરા નથી. તેણે પોતાની પોઝિશન માર્કેટ વધતું હોય તેમ ધીરે ધીરે વધારવી જોઈએ. ધારો કે તેણે પોતાની કુલ ક્ષમતાનો 1/5 ભાગ ખરીદ્યો. જો એમાં પ્રોફિટ ન દેખાય તો તેણે પોઝિશન વધારવી જોઈએ નહીં, કારણ કે તે દેખીતી રીતે ખોટો સાબિત થયો છે.
જો ટેપ યુપી કહીને અત્યારે નોટ યેટ હજી વાર છે કહેતી હોય તો એનો મતલબ એ નથી કે ટેપ જૂઠું બોલે છે. કોટનમાં હું લાંબા સમય સુધી સફળ રહ્યો કારણ કે મેં મારી થિયરીને પૂરેપૂરી ફોલો કરી હતી. ધારો કે મારે 40મી 50,000 ગાંસડી ખરીદવી છે. લાઇન ઓફ લીસ્ટ રેઝિસ્ટન્સ તેજી બતાવતી હોય તો હું પહેલાં 10,000 ગાંસડી ખરીદીશ. જો ભાવ મારા ખરીદ ભાવથી 10 પોઈન્ટ વધે તો હું બીજી 10,000 લઈશ. જો મને $1નો પ્રોફિટ દેખાય તો હું બીજી 20,000 લઈશ. આ રીતે હું મારી પૂરી લાઇન તૈયાર કરીશ. પણ જો પહેલી 10,000 લીધા પછી લોસ દેખાય તો હું તરત નીકળી જઈશ. હું ખોટો હતો, ભલે કદાચ થોડા સમય માટે જ ખોટો હોઉં, પણ ખોટી શરૂઆત કરવી ક્યારેય ફાયદાકારક નથી. મારી આ સિસ્ટમનો ફાયદો એ હતો કે દરેક સાચી મૂવમેન્ટમાં મારી પાસે મોટી પોઝિશન રહેતી. ક્યારેક આ ટેસ્ટિંગમાં મારે $50,000 થી $60,000 ગુમાવવા પડતા, પણ જ્યારે સાચી મૂવમેન્ટ શરૂ થતી ત્યારે એ 50,000 પાછા મેળવવામાં જરાય વાર નહોતી લાગતી. સાચા સમયે સાચા હોવું એ જ અસલી કમાણી છે. આને તમે મારી બેટ્સ લગાવવાની સિસ્ટમ કહી શકો. જ્યારે તમે જીતો ત્યારે જ મોટો દાવ લગાવો અને જ્યારે હારો ત્યારે માત્ર નાની એક્સપ્લોરેટરી બેટ તપાસ કરવા માટેની નાની રકમ જ ગુમાવો. આ સિમ્પલ ગણિત છે. પામ બીચમાં મને એક જૂના જમાનાના બહુ હોશિયાર બુઝુર્ગ મળ્યા હતા. એમણે મને પૂછ્યું કે હું કેવી રીતે ટ્રેડિંગ કરું છું. જ્યારે મેં એમને મારી પદ્ધતિ કીધી ત્યારે એમણે કીધું, હા, તારી સિસ્ટમ તારા માટે બેસ્ટ છે કારણ કે તને પૈસાની ચિંતા નથી. મને પેટ હર્ન યાદ આવે છે. એ એક જુગારી હતો, પણ સ્ટોક્સમાં બહુ પૈસા બનાવતો. લોકો એને સલાહ પૂછતા પણ એ ક્યારેય આપતો નહીં. એ બસ એટલું જ કહેતો કે જ્યાં સુધી તમે દાવ ના લગાવો ત્યાં સુધી કશું ના કહી શકાય. યુ કાન્ટ ટેલ ટિલ યુ બેટ. પેટ હર્ન 100 શેર ખરીદતો અને જો ભાવ 1% વધે તો બીજા 100 ઉમેરતો. એ હંમેશા પોતાની છેલ્લી ખરીદીથી 1 પોઈન્ટ નીચે સ્ટોપ લોસ રાખતો. જેમ ભાવ વધે તેમ તે સ્ટોપ લોસ પણ ઉપર લેતો જતો. એ કહેતો કે ભલે મારો પ્રોફિટ જતો રહે પણ મારે 1 પોઈન્ટથી વધુ લોસ નથી કરવો. એક પ્રોફેશનલ ગેમ્બલર હંમેશા શ્યોર મની શોધતો હોય છે. હર્નના મૃત્યુ પછી તેના એક કસ્ટમરે આ સિસ્ટમ છોડી દીધી અને લાખો ડોલર ગુમાવ્યા. જ્યારે ભાવ ઘટવા માંડ્યો ત્યારે એણે લોસ કાપવાને બદલે પ્રોફિટની આશા રાખી અને બધું ગુમાવી દીધું. આ જ મોટાભાગના ટ્રેડર્સની સમસ્યા છે. સ્પેક્યુલેશન એ એક રીતે કુદરતી સ્વભાવની વિરુદ્ધનો બિઝનેસ છે. માણસની નબળાઈઓ જ અહીં એની દુશ્મન બને છે. આશા, હોપ અને ડર ફિયર એ માણસના સ્વભાવમાં વણાયેલા છે. જ્યારે માર્કેટ તમારી વિરુદ્ધ જાય છે ત્યારે તમે આશા રાખો છો કે કાલે બધું ઠીક થઈ જશે અને મોટો લોસ કરી બેસો છો. અને જ્યારે માર્કેટ તમારી ફેવરમાં હોય છે ત્યારે તમે ડરો છો કે કાલે મારો પ્રોફિટ જતો રહેશે અને તમે વહેલા નીકળી જાઓ છો. એક સફળ ટ્રેડરે આ બે મૂળભૂત કુદરતી લાગણીઓ સામે લડવું પડે છે. તમારે તમારી કુદરતી વૃત્તિને ઊંધી કરવી પડશે. જ્યાં તમે આશા રાખો છો ત્યાં તમારે ડરવું પડશે અને જ્યાં ડરો છો ત્યાં આશા રાખવી પડશે. તમારે ડરવું પડશે કે તમારો નાનો લોસ મોટો ના થઈ જાય અને આશા રાખવી પડશે કે તમારો પ્રોફિટ હજી મોટો થાય. એવરેજ માણસ જે રીતે સ્ટોક માર્કેટમાં જુગાર રમે છે તે બિલકુલ ખોટું છે. હું 14 વર્ષની ઉંમરથી આ ગેમમાં છું. મેં જે 30 વર્ષના અનુભવથી શીખ્યું છે તે આ છે. તમે કોઈ એક શેર કે કોઈ એક ગ્રુપને ચોક્કસ સમયે હરાવી શકો છો, પણ કોઈ પણ જીવતો માણસ આખા સ્ટોક માર્કેટને ક્યારેય હરાવી શકતો નથી. તમે કોટન કે અનાજના સોદામાં પૈસા બનાવી શકો છો, પણ કોઈ કોટન માર્કેટ કે ગ્રેઇન માર્કેટને હરાવી શકતું નથી. આ ઘોડાની રેસ જેવું છે. તમે કોઈ એક રેસ જીતી શકો છો, પણ આખી હોર્સ રેસિંગને હરાવવી અશક્ય છે. તો મિત્રો, આ હતું પ્રકરણ 10. આજે જેસી લિવરમોરે આપણને જે પાઠ શીખવ્યો છે તે લાખો રૂપિયા ખર્ચવા છતાં કોઈ ટ્રેડિંગ કોર્સમાં શીખવા નહીં મળે. ખાસ કરીને પેલી વાત કે માર્કેટ જ્યારે તમારી વિરુદ્ધ જાય ત્યારે ડરવું જોઈએ કે લોસ વધી જશે અને જ્યારે તમારી ફેવરમાં હોય ત્યારે આશા રાખવી જોઈએ કે પ્રોફિટ હજી મોટો થશે. આપણે હંમેશા આનાથી ઉલટું જ કરતા હોઈએ છીએ અને એ જ આપણી હારનું કારણ છે. યાદ રાખજો, માર્કેટ સાથે ક્યારેય દલીલ ના કરો. જો ટેપ કહે છે કે ભાવ ઉપર જશે તો પછી ભલે દુનિયા ગમે તે કહે, માર્કેટ હંમેશા લાઇન ઓફ લીસ્ટ રેઝિસ્ટન્સને જ ફોલો કરશે. મિત્રો, લિવરમોરની જેમ પ્રોફેશનલ અને સિસ્ટમેટિક ટ્રેડિંગ કરવા માટે એક મજબૂત પ્લેટફોર્મ હોવું બહુ જરૂરી છે. જો તમે સુપરફાસ્ટ ચાર્ટ્સ અને બેસ્ટ એક્ઝિક્યુશન ઈચ્છતા હોવ તો ધાન એપ પર તમારું એકાઉન્ટ ઓપન કરી શકો છો. અને જો તમે બ્રોકરેજ બચાવવા માંગતા હોવ, ખાસ કરીને જો તમારી ઉંમર 30મી ઓછી છે, તો કોટક નિયો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. બંને એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.
ત્યાંથી એકાઉન્ટ ઓપન કરીને તમે આપણી નિત્યજ્ઞાન ચેનલને પણ સપોર્ટ કરી શકો છો. તમને આ ચેપ્ટરની કઈ વાત સૌથી વધુ સ્પર્શી ગઈ? પેલી સ્લીપિંગ પોઈન્ટવાળી વાત કે પિરામિડિંગ કરવાની રીત? કોમેન્ટમાં મને ચોક્કસ જણાવજો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા ટ્રેડર ગ્રુપ્સમાં શેર જરૂર કરજો. હવે પછીના પ્રકરણ 11માં લિવરમોરના જીવનમાં એક બહુ મોટો વળાંક આવવાનો છે, જેમાં તે એક ખાસ કિંમતી પાઠ શીખવાના છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો જેથી તમે એ મિસ ના કરો. મળીએ છીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી શીખતા રહો અને ડિસિપ્લિન સાથે ટ્રેડિંગ કરતા રહો. આભાર.